સ્વામિનારાયણ. તો વાગ્યા છે તો પછી પણ સવાર તો ક્યારની વહી ગઈ છે અને બપોર થવાની તૈયારીમાં છે, એટલે કે વાગ્યા છે 11:15 અને મારો બ્લોગ શરૂ થાય છે 11:15. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો વાલા વડીલો, કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો અને અમે પણ બધા મજામાં છીએ. અને વરસાદમાં તો વાદળા છે અને રાતે વરસાદ સારો હતો, એટલે કે સરસ આમ ઠીક હતો, બહુ કંઈ સારાની જરૂર પણ નથી. તો બસ હવે રસોઈની તૈયારી થાય છે. અત્યાર સુધી મારા હાર કરતી હતી, તો અમે પોતપોતાનું કામ જ કરતા હતા. તો બસ હવે રસોઈની તૈયારી છે. રસોઈમાં ગુવાર બટેટાનું શાક, રોટલી અને આજે છે 11. તો હવે જોઈએ છે, મારે ઘર સાફ કરવા છે પણ ક્યારે થાય છે. હવે આ લોકો થોડા ફ્રી હોય, એક જ રૂમ છે એટલે બહુ પ્રોબ્લેમ થાય છે. હવે આ લોકો ફ્રી હોય ને અહીંયા થોડુંક બેસાય એવું થાય કોરું, તો મારે રૂમ સાફ થાય. થોડાક ઝાડા પાડલો, ગરબો ઉતારવો છે, તો એ જોઈ જો બધું કેમ થાય છે. જેવો ટાઈમ એ પ્રમાણે બધું થાય. તો બસ અત્યારે તો આમ છે, પછી આગળ પાછા મળીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય. તો ગાઈઝ, હવામાન તો એવું છે કે થોડાક વાદળા છે, પવન મસ્ત છે અને તડકોય થોડોક થોડોક છે, બહુ નથી પણ આમ લાઇટલી તડકો છે. વરસાદ નથી એટલું સારું છે, વાદળા છે થોડાક. હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. વાગ્યા છે 1 અને મહેમાન તો આવી ગયા છે. મન મૂકીને કેટલા બધા મહેમાન. પણ કેટલા દી રોકાશો મહેમાન? 4-5 દી? અરે મારી મહેમાનને ખોટું લાગી ગયું. સામે ચાલીને મહેમાનને પૂછી લીધું કેટલા દી રોકાશો. બહુ ન રોકાતા. તો મજાક છે આ. તો ફ્રેન્ડ્સ, વરસાદ ચાલુ છે. ફ્રેન્ડ્સ, વાગ્યા છે 1:30-1:45 બપોરના. મસ્ત બપોર થઈ ગઈ છે. સામે દુકાન છે. વાદળા કેવા મસ્ત થઈ ગયા છે. સાંજે તો ફ્રેન્ડ્સ અહીંયા ઊભું રહેવાની જગ્યા ન હોય, એટલું પબ્લિક ને એટલું બધું વેચાય ફ્રૂટ ને. ઘર સામે જ એટલી બધી રોનક છે, ક્યાંય જવાની જરૂર જ ન પડે. તો અત્યારની અપડેટ તો આવી સરસ છે, મજાની. છે ને ફ્રેન્ડ્સ, અહીંયા રહેવા જેવું, કેટલી મજા આવે અહીંયા. એકલા જરાય ન લાગે ને, ટાઈમ પણ મસ્ત વયો જાય, કોઈની જરૂર ન પડે. મસ્ત કબૂતરાય છે. સવારથી સાંજ અહીંયા પડી જાય મસ્ત. તો બસ અમારી બજાર અત્યારની આવી છે ને, સાંજે તો બહુ રોનક હોય અહીંયા. માણા અને બધી વસ્તુ એટલી વેચાય, આઘું ક્યાંય જવું પડે એમ નહીં, બધું અહીંયા પાસે જ વેચાય છે. વરસાદ આવ્યો, પાણી આટલું ભરાણું છે, હવે હાવણો મારવો પડશે. કાલે તમે બધું ધોયું તો પાછો વરસાદ આવે આટલું ભરાઈ જાય પાણી. અમે સાપા, જય શ્રી કૃષ્ણ. જમી લીધું? આમાં બાકી છે, જે માળા કરું છું. માળા કરો છો? તે ભૂખ નથી લાગતી કામમાં ને કામમાં? આ ભૂખ વહી ગઈ બધી. વહી ગઈ? હા, ઠેકાણે. ઠેકાણે? ક્યાં ગઈ? એની જગ્યા વહી ગઈ. હવે કઈ જમું તમારે? હવે ટીકડા કેળે. હવે માળા મૂકી દી એટલે જમી લે. 2 વાગ્યા. હા. તમારે બજાર તો મસ્ત ભરાય છે. અહીંયા બહુ ભરાય બાપા. રોનક કેટલી બગસરાની જેમ જ. નવી દુકાન છે ને. ક્યાં આગળ?
દુકાન થઈ છે કે સ્ટોલ લાગ્યો છે? આમ જોવું જોઈએ બહાર જઈને આજે સાંજે. તો જમવાનું કઈ આમાં પકોડા દાબેલી એવું વેચાય કે પછી આ નવરાત્રીની લગતી વસ્તુ? આજ મને લઈ જાજો ને. ભાગ ટીંગાડ્યો આજ મને લઈ જાઓ ને પાકું ને, બહાર આટો મારવા ફરવા લઈ જાઓ ને. પડીકા એવું વેચાય છે? જોવું જોઈએ હું વેચાય છે. નવી દુકાન છે, શું છે, કઈ થયું છે? હંમેશા પપ્પા એમ કે છે સાંજે જોવું જોઈએ. તો બસ હવે જમવાની તૈયારી છે ફ્રેન્ડ્સ. તો ચાલો તમે બધા પણ જમવા. અને જમવામાં છે ગુવાર બટેટાનું શાક અને રોટલી, છાશ, કાંદા મરચા. હેલો ગાઈસ, વાગ્યા છે સાંજના 5:30 અને લારીઓ ઊભી થઈ ગઈ છે અહીંયા ફ્રૂટની. અને સામે બજાર પણ ભરાઈ રહી છે, શાકભાજી માર્કેટની, ફ્રૂટની બધી. અને છોકરાઓ સામે રમે છે. તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પાછું મારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, તમે પણ જોવો સાંજની બજાર અમારી ઘર આગળ જ છે. અને શેરીમાં પણ મસ્ત આઘેરા છોકરાઓ રમે છે. ઘર આગળ જ બજાર ભરાય છે. ફ્રૂટ, શાકભાજી શાક માર્કેટ તો સામે જ છે. નવરાત્રિની રોનક અહીંયા, દિવાળીની રોનક અહીંયા, બધું અહીંયા મળે ઘરની સામે જ. તો છે ને ફ્રેન્ડ્સ, મસ્ત અમારા ઘર સામે જ બજાર. રૂમઝૂમ શેરી, રોનકવાળી શેરી, જે કયો એ પણ મસ્ત છે. બજારમાં અહીંયા ખુરશી નાખીને ઘર આગળ બેસે તોય આખી બજાર દેખાય. ઘરે બેસીને જ આખી બજાર દેખાય છે ને, સરસ મજાનું. તો ફ્રેન્ડ્સ, હવે હું મારો બ્લોગ, મારી સાંજની બજાર હું અહીંયા જ પૂરી કરું છું. પાછા કાલે મળશું. ત્યાં સુધી બાય. હાય ગાઈસ, તો વાગ્યા છે 6:45, 5:30. અને ચા પાણી ક્યારના પીવાઈ ગયા છે. અને હું કરતી હતી મારા હાર. તો બસ હવે હાર કરીને થોડુંક ટાઈટ થઈ ગઈ, આમ માઇન્ડ ઓલું થઈ ગયું હતું. તો મેં કીધું ચાલો જરીક શેરીએ ઊભા રહીએ, માઇન્ડ ઘરે બેઠા જ મસ્ત મજાનું ફ્રેશ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે ખુરશી નાખીને ત્યાં બેસે તો પણ કંઈ જવાની જરૂર જ નહીં. આખો દિવસ સાંજ તો મસ્ત જઈને ખુરશી નાખીને બેસી જાય તો આખી બજાર દેખાય. આખી બજાર એટલે મીન્સ કે બધા જાતા આવતા હોય, સામે શાક માર્કેટ, એટલે ઘર આગળ જ મસ્ત મજાની રોનક છે. ક્યાંય જવાની જરૂર નહીં, ક્યાંય ટાઈમ પાસ કરવાની જરૂર નહીં. બોર થઈ જાય તો ખુરશી નાખીને બેસી જવાય. મસ્ત મજાનું હવામાન ને દિવસ છે. તો બસ હવે થોડુંક જોઈએ છે શું કરીએ છીએ એ. અને હાર તો હવે ઘણાય છે, પૂરા નથી થયા, ઘણાય હાર છે. કારણ કે હજી હમણાં જ માલ આવ્યો ને, ધીમે ધીમે હાર કરે છે, ધીમે ધીમે કામ કરે છે, આવું ચાલે છે. તો બસ હવે પાછી બેસી જાઉં છું હાર કરવા. અને હંમેશા પપ્પા એની માળા કરે છે, છોકરાઓ એનું કામ કરે છે. તો ચાલો આપણે હંમેશા પપ્પા સાથે થોડીક મુલાકાત લઈએ. ચાલો નહીં આપણે મળીએ, હાલો. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે સાંજના 7 અને માતાજીના દીવાબત્તી પણ થઈ ગયા છે. તો વાલા વડીલો, તમે પણ પગે લાગી લેજો. માતાજી તમને બધાને સાજા રાખે, સાજા કરી દે. જય માતાજી. તો ઉમેશના પપ્પા કરે છે ભગવાનની માળા, માતાજીની દીવાબત્તી કરી નાખ્યા છે ઉમેશના પપ્પા ને. હવે માળા કરે છે. પણ ફ્રેન્ડ્સ, એનાથી નીચે બહુ નથી બેસાતું, નથી બેસી શકતા. થોડુંક જ બેસીએ કે માળા કરે પછી એના પગ ઓલા થઈ જાય છે, એટલે સેટી ઉપર કાં ખુરશી ઉપર બેસે છે વધારે.
આ સારું છે હો, પણ ભગવાનની જેટલી ભક્તિ કરે ને એટલું સારું. અને આ ઉંમરે જ કરવું એવું કંઈ નથી, ગમે એ ઉંમરે, નાની ઉંમરે તે ભગવાનની ભક્તિ કરે એટલું સારું, ભગવાનના નામ લે એટલું. તો ઉમેશ પપ્પા માતાજીની ને ભગવાનની માળા કરે છે અને હું થોડાક મારા હાર કરું હવે. ગાઈસ, તો વાગ્યા છે 9:45 થવા આવ્યા છે અને તેલ ગરમ મેં મૂક્યું છે. અહીંયા પૂરી વણીને મેં તૈયાર રાખીશ ને અહીંયા થોડીક તળાઈ ગઈ છે. તો બસ હવે તેલ આગળ આવી જ ગયું છે તો હું પૂરી તળી લઉં. અને અત્યારે રાતનું જમવાનું છે પૂરી અને ચા અને પાપડ એ મારે તળવા જ છે. તો ચાલો ફટાફટ હું પૂરી તળી લઉં. ફ્રેન્ડ્સ, મસ્ત મારી ખીલેલી ગરમા ગરમ પૂરી દડા જેવી તળાઈ રહી છે. તો ચાલો તમે પણ ચા, પૂરી, ગાંઠિયા, મરચા, પાપડ તળેલા ખાવા. મસ્ત દડા જેવી ફૂલે જ બધી. તો ફ્રેન્ડ્સ, કોને કોને ચા ને પૂરી ભાવે? આથમું તો હતું પણ હવે ખલાસ થઈ ગયું છે, હવે લેવું જોશે. પણ તૈયાર મને ભાવે નહીં. મારી કપડા મેચિંગ કરવા છે, મારી મનડા મેચિંગ કરવા છે, મારી પૂરી ફૂલે તો દડા જેવી કરવી છે મારે. ફ્રેન્ડ્સ, મને તો ગાતાય નથી આવડતું, પણ પૂરી મસ્ત થાય છે ગરમા ગરમ દડા જેવી. તો ચાલો બધા પૂરી ખાવા, ચા નહીં. તો ફ્રેન્ડ્સ, પહેલાં મારી ફટાફટ પૂરી તળી લઉં, પછી મળીએ આપણે. પૂરી તીગાવી દઉં. નાખજે. તો ફ્રેન્ડ્સ, મારી પૂરી મસ્ત મજાની તળાઈ ગઈ છે. થોડીક મારે આમાં જગા ઘટી એટલે મેં આમાં મૂકી છે ને. મસ્ત ખીલેલી ગુલાબના ગોટા જેવી. ઉમેશ પપ્પા આવી ગયા. તો હવે આજે વિડીયો પૂરો કરી છે, કાલે મળશું. સીતારામ. સીતારામ.